મિત્રો હું રાઠોડ રાધા ફરી નવા બ્લોગની સાથે આવી ગઈ છું. તમને બધાને હેપી ઉત્તરાયણ. આજ હું તમને મારા ગોંદડો બતાવીશ. ચાલો ગો. નમસ્તે મિત્રો, આજ તમને ગાયનો ગોદડો બતાવીશ. ગો ચાલો. ગોંદરામાં જતા પહેલા હું તમને ગાયનો હવેડો બતાવવાની છું. તો ચાલો. પાણીમાં ગળ મેળવી ગયો છે, તમે જોઈ શકો છો. આ પાણીમાં ગળ મેળવી ગયો છે. તમે જોઈ શકો છો પાણી કાળું થઈ ગયું છે. ચાલો તો હવે જઈએ ગાયના ગોંદરા તરફ. ચાલો મિત્રો, હું ગાયોના ગોંદરા તરફ જઈ રહી છું. હું ગાયોના ગોંદરા અંદર આવી ગયું છું. ત્યાં મેં જોયો કે કેટલો બધો ગાયો માટે ચારો છે. તમે જોઈ શકો છો આ 100 જેટલી ગાયો પણ છે. હજી આપણે જાશું ગાય માતાના દર્શન કરવા. મેં ગાય માતાના દર્શન કરવા માટે ચારો પણ લીધો છે, તમે જોઈ શકો છો. ચાલો થોડું. મેં ગાય માતાના દર્શન કરીને બહાર નીકળ્યા છે. તો અમે આગળ જઈને જે નાસ્તો પણ લેવાના છે અને ખાવાના છે. ચાલો હું વાડીની તરફ જઈ રહ્યો છું. એની પહેલા એક વાત કહેવા માંગુ છું બધા જ ભાઈઓને. દોરીથી સાવધાન રહો, કોઈ પશુ પંખીઓને નુકસાન ન થાય. તેવી જ રીતે ચાલો હવે વાડી તરફ નાસ્તો કરવા. તો ચાલો અમે વિશ્રામ કરી લીધો છે. તો હવે આગળ જઈને નાસ્તો ખાવાના છીએ. ચાલો તમે મિત્રો જોઈ શકો છો કેવો સુંદર મજાનો નજારો છે. ચાલો હવે જઈએ આગળ. તમે જોઈ શકો છો આ વાડીમાં લીલું નાનું ઘઉં આવી ગયેલા છે. તમે જોઈ શકો છો. ચાલો તો આગળ જઈ નાસ્તો કરવાનો છે. ચાલો મિત્રો. કાકા શું આવ્યા? જો મિત્રો, આ મેં ટપીને જવાનું છે. આને કહેવાય છે વાડ. મારે આમ ટપીને જવાનું છે. ચાલો તો હજી આગળ. તમે જોઈ શકો છો આ વાડીમાં અમે બેસીને ખાવાના છીએ. તમે જોઈ શકો છો આ વાડીમાં સુંદર વાડી છે. અમે સામે બેસીને ખાવાના છીએ. ચાલો તો. ચાલો અહીંયા બેસીને ખાવાનું છે. ચાલો મિત્રો, હવે નાસ્તો કરવા. ચાલો મિત્રો, તમે બધે ખાવા. તો હવે અમે ખાઈ રહ્યા છે. તો
આજનો બ્લોગ મારો અહીંયા જ સમાપ્ત થાય છે. લાઈક કરો, શેર કરો અને તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો.